નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો છે। કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે નડિયાદના ઉત્તરસંડા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે ઉત્તરસંડા ગ્રામ સરપંચ ODF પ્લસ તરીકે મોડેલ ગ્રામ પંચાયત બનાવવા માટે સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। ત્યારે પ્રધાનમંત્રીએ મહિલાઓ માટે ડ્રોન દીદી યોજનાનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો હતો। દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબના માર્ગદર્શનથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ 15મી નવેમ્બર 2023ના રોજ ઝારખંડ મુકામેથી થયો। ઝારખંડના કોટી ગામેથી થયો। આ બીજા તબક્કામાં આપણે જાણીએ છીએ કે સમગ્ર દેશમાં જ્યારે આ યાત્રા જવાની છે ત્યારે ગુજરાત અને મધ્ય ગુજરાતનું મહત્ત્વનું કેન્દ્ર એવા ખેડા જિલ્લાના આજે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉત્તરસંડામાં આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થયું। આપ જોઈ શક્યા છો કે વિશાળ સંખ્યામાં લોકો ભાગીદાર થયા છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી જે પ્રકારે વિકસિત ભારત યાત્રા દરમિયાન દેશના જન સુધી એક જન આંદોલન રૂપી પ્રત્યેક નાગરિક ભારતના વિકાસમાં પોતાનો ફાળો આપે અને જે સેચ્યુરેશન ઈચ્છે છે કે દેશના અતિ મહત્ત્વના 4 સ્તંભો એટલે કે મહિલા સશક્તિકરણ, યુવાનો, કિસાનો અને ગરીબોનું કલ્યાણ અર્થે જે પણ યોજનાઓ બનાવી છે એનું સંતૃપ્તિકરણ થાય, એક પ્રકારે 100% સુધી લાભાર્થી સુધી આ યોજનાઓ પહોંચે। અને ઉપરાંત વિશેષ કરીને ગઈકાલે જ ભારતની કેબિનેટ મંત્રીમંડળે નિર્ણય કર્યો કે ગરીબ અન્ન યોજનાઓ જે લગભગ 81 કરોડથી વધારે લોકોને મફત અનાજ આપવાની છે એ અન્ન પણ નીચે સુધી લાભાર્થી સુધી પહોંચે। વિશેષ એક પ્રયોગ થયો છે ડ્રોન દીદીનો। નમો ડ્રોન દીદી એક નવા નામ સાથે આધુનિક ખેતી કરવા માટે મહિલાઓને પ્રેરિત કરીને આ દિશામાં આવનારા સમયમાં આધુનિક સાધનો સાથે પણ ખેતી થઈ શકે અને ખેત ઉત્પાદનમાં વધારો થઈ શકે એ દિશામાં આદરણીય મોદી સાહેબે માર્ગદર્શન કર્યું છે। આજે ઉત્તરસંડા ખાતે વિશાળ સંખ્યામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આદરણીય મોદી સાહેબના માર્ગદર્શન પણ મળ્યું છે। ત્યારે આવનારા વખતમાં હજુ પણ વધારે સારી રીતે અમે ખેડા જિલ્લાના પ્રત્યેક ગામ સુધી આ યાત્રા પડશે અને આ યાત્રા દરમિયાન ગરીબ કલ્યાણના લાભાર્થીઓ સુધી યોજનાઓ પહોંચે અને એ યોજનાઓ થકી એમના જીવનમાં બદલાવ આવે માટે અધિકારીગણ, જનપ્રતિનિધિગણ અને લોકો પણ પોતાનો ફાળો આપશે એવી આશા છે।